જેઓ કચ્છની લિપિ માટે સંશોધન 12 વર્ષથી કરી રહ્યા હતા। 2009માં એમણે આ કચ્છી લિપિને વિશ્વ સામે મૂકી, પણ ત્યારબાદ કમ્પ્યુટરના આપણે બધા લોકો એટલે એમણે કમ્પ્યુટર ફોન્ટ્સ બનાવવા માટે છેલ્લા 4 વર્ષથી સતત સંશોધન કરી રહ્યા છે। એવા ડોક્ટર રાજુલબેન શાહને હું આમંત્રણ આપીશ કે તેઓ સ્ટેજ પર આવે। કચ્છ ગામ સુજાપુર અબડાસા તાલુકાના વર્ધમાનભાઈ દેવજી છેડા, સ્વર્ગસ્થ ખમાવંતી વર્ધમાન છેડાના સુપુત્રી ડોક્ટર રાજુલબેન શાહ, અમદાવાદના રહેવાસી, વર્ષોથી ગ્રાફોલોજિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ, અમદાવાદના રહેવાસી, વર્ષોથી ગ્રાફોલોજિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટ તેમજ માઇન્ડ એન્ડ બ્રેઇન ડેવલપર તરીકે કાર્યરત છે। અક્ષરની દુનિયામાં પરોવાયેલા રહેવું અને અક્ષરની સાથે કામ કરવું તે તેમનો ગમતો વિષય છે। અને હવે આપણે એમના ભાવો એમના જ મુખેથી સાંભળીએ તો આપ સૌની સમક્ષ છે ડોક્ટર રાજુલબેન શાહ। ધન્યવાદ। કચ્છી જૈન ફાઉન્ડેશન, કચ્છી વિસા ઓશવાલ મહાજન અને અહીંયા પધારેલ સમસ્ત કચ્છી, મારો અંતઃકરણપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। 2 દિવસના મારા આ અનુભવ મારી કચ્છી લિપિને અક્ષરની એક ઓળખ આપીને આપ સૌની સમક્ષ રજૂ કરી। મેં વિચાર્યું નહોતું એટલો સારો અનુભવ છે। દરેક કચ્છીએ હસતા મોઢે એક જ વાક્ય કહ્યું છે, આ તો હોવું જ જોઈએ, આ તો હોવું જ જોઈએ। આજે ડોટર્સ ડે છે, હું કચ્છની દીકરી છું અને મને બહુ જ મારા માટે ગૌરવ થઈ રહ્યો છે કે કચ્છને મેં આજે એક દીકરી તરીકેનું મને જે સ્થાન આપ્યું છે એનું ઋણ અદા કરવાની એક કોશિશ કરી છે। કચ્છની દીકરી હોવાના નાતે કચ્છને લિપિ આપીને ના તો માત્ર એક કુટુંબ માટે, ના તો માત્ર એક સમાજ માટે, ના તો માત્ર કોઈ એક સમુદાય માટે, પણ સમગ્ર વિશ્વમાં રહેલા દરેક કચ્છી અને સમગ્ર કચ્છ માટે, જેમાં કોઈ કોમ નથી, નાત જાત કાંઈ જ નથી, ઘણી બધી અલગ અલગ જાત કચ્છમાં વસી રહી છે, એ દરેકને પોતાનો એક સ્વતંત્ર ઓળખ આપવાનો મારો પ્રયાસ કર્યો છે। ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને જેટલા પણ લોકો કચ્છી લિપિનો ચાર્ટ ઘરે લઈ ગયા છે હસતા મોઢે, આશા રાખું છું કે પોતાનું નામ એની અંદર રોજ લખશે અને ઝડપથી સોફ્ટવેરનો ઉપયોગ કરતા થશે। આભાર ડોક્ટર રાજુલબેન। દિનેશભાઈ ઓકે, થેન્ક યુ। આ કલા ઉત્સવનું જે ગ્રાન્ડ સક્સેસ અને આજનો જે પ્રોગ્રામ ગ્રાન્ડ સક્સેસ ગયો છે એમાં ચંદ્રકાંતભાઈ ગોગરી, આરતી પરિવાર, નવનીત પરિવાર, ડુંગરસિંહભાઈ, મારું બ્રધર્સ મણિલાલભાઈ, વસંતજીભાઈ અને વલ્લભજીભાઈ